કેમ છો બાળ મિત્રો? તો આજે આપણે ભણીશું આકૃતિનો પ્રકાર નંબર 2. આકૃતિ પ્રકાર 1 જોયો તો આપણે ગઈ વખતે. આજે છે આકૃતિ પ્રકાર 2. આકૃતિ પ્રકાર 2 ના અંદર શું આવે છે એકવાર જોઈ લો તમે. શું કહે છે? આ રીતનો પ્રશ્ન તમારા નવોદયના અંદર પૂછાશે. શું લખેલું હશે કે દરેક પ્રશ્નમાં ડાબી બાજુએ એક કોયડા આકૃતિ આપેલી છે. બરાબર? એક કોયડા આકૃતિ આપેલી હશે. અહીંયા જો કલર સેટ કરી દઈએ એના. હા, બરાબર. તો ડાબી બાજુ એટલે તમારી આ ડાબી બાજુ કહેવાશે. અહીંયા એક પ્રશ્ન આકૃતિ આપી હશે. મસ્ત બન્યા. તો ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ હશે અને જમણી બાજુએ 4 A B C D બરાબર એમ 4 ઉત્તર આકૃતિઓ આપેલી હશે. બરાબર, અહીંયા 4 ઉત્તર આકૃતિઓ છે. ABCD પણ હોય, 1 2 3 પણ હશે. જ્યારે નવોદયની તમારી પરીક્ષા હશે એના અંદર ABCD જ હશે. બરાબર, 1 2 3 4 નહીં હોય. અહીંયા આપણે ખાલી પ્રેક્ટિસ માટે કરીએ છીએ તો અમુક વખત 1 2 3 લખેલું આવશે. બરાબર, તો આપણે ABCD જ મારવાનું. પછી જે આકૃતિ કોયડા આકૃતિના આબેહૂબ અનુરૂપ હોય, આબેહૂબ અનુરૂપ એટલે એના જેવી જ દેખાતી હોય. બરાબર, જે આકૃતિ અહીંયા આપેલી છે એના જેવી જ સેમ ટુ સેમ આકૃતિ આમાંથી 4માંથી જે હોય એ આકૃતિ આપણે પસંદ કરવાની છે અને તેના આપેલ વર્ણાક્ષરનું વર્તુળ ગાઢ કરવાનું. એટલે કે OMR શીટના અંદર ABCD માંથી જે જવાબ હોય એને આપણે ટીક કરવાનો છે. સમજણ પડી ગઈ? એવી આકૃતિ શોધવાની કે એવી આકૃતિ જે આ ડાબી બાજુ તમારી આકૃતિ આપી હોય એના જેવી દેખાતી હોય. તો ચલો, આ પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ, ચેક કરીએ. શું છે? 2 ત્રિકોણ છે. એક આમ ઊભું ત્રિકોણ છે, બીજું એક આ રીતે નીચે બાજુ ત્રિકોણ છે અને વચ્ચે આમ આડી લીટી દોરેલી છે. એવું આપણે જોવા જઈએ તો અહીંયા 2 ત્રિકોણ વચ્ચે લીટી છે નહીં, તો આ તો આવશે જ નહીં. પહેલા કઈ નથી આવતી ને એ કેન્સલ કરવાની. બરાબર, આના અંદર કરવાની એક ટ્રીક છે કે કઈ નથી આવતી પહેલા તમે કેન્સલ કરો, પછી જે આવતી હોય ઓટોમેટિક વધશે. અહીંયા પણ જો વચ્ચે નિશાન નથી તો એ પણ નહીં આવે. હવે જો આમાં પણ જો ઉપર એક ઊભું ત્રિકોણ અને નીચું આડું ત્રિકોણ છે. અહીંયા પણ ઉપરની બાજુ ત્રિકોણ, નીચેની બાજુ ત્રિકોણ છે. બરાબર, પણ અહીંયા જો જે આ લાઈન દોરેલી છે ખૂણાથી દોરેલી છે. કમ્પ્લીટ ખૂણાથી આ બાજુ ખૂણો આવે છે ત્યાં સુધી દોરેલી છે. અહીંયા જે લાઈન છે ત્રિકોણના વચ્ચેથી દોરેલી છે. અહીંયા પણ ત્રિકોણના વચ્ચે લાઈન છે. બરાબર, તો એ પ્રકારની લાઈન ક્યાં દોરેલી છે? તો એ પ્રકારની લાઈન આ ચોથી આકૃતિ એટલે ડી ના અંદર દોરેલી છે. તો સાચો જવાબ કયો છે? આ તો આવશે જ નહીં. સાચો જવાબ આવશે તમારો 4 નંબરની આકૃતિ એટલે કે ઓપ્શન ડી. બરાબર, ચલો હવે એના પછી નેક્સ્ટ જોઈએ. ચલો, આ આકૃતિ ચેક કરો. તમારી નોટબુકના અંદર આ રીતે લખવાનું છે. પેલો પ્રશ્ન નંબર 1 હતો, આ પ્રશ્ન નંબર 2 મારો, અને એના અંદર ABCD ભલે અહીંયા 1 2 3 4 લખ્યું હોય, તમારે ABCD લખવાનું છે. ABCD માંથી તમારો કયો સાચો જવાબ છે એ તમારે શોધવાનો છે. બરાબર છે, તો ચલો આના અંદરથી ABCD માંથી જવાબ શોધવાનો છે. ફટાફટ જવાબ શોધી લો. શું છે? ચોરસ છે. એક ચોરસ દોરેલું છે. અહીંયા જો ચોરસ બનાવેલું છે આમ, અને એના અંદર 2 લાઈન કરેલી છે, એક ઊભી અને આડી. અને દરેક ખૂણા ઉપર આ રીતે એક પ્રકારનું નિશાન બનાવેલું છે, લાઈન બનાવેલી છે. બરાબર, તો ચલો એ પ્રકારનું આપણે શોધવાનું છે. કઈ આકૃતિ એના જેવી જ છે તે જોઈએ. પહેલી આકૃતિ જોઈએ. પહેલી આકૃતિ એના જેવી જ દેખાય છે. તો હા, મોસ્ટ ઓફ એક ચોરસ પણ છે. અહીંયા 4 ભાગ પાડેલા છે અંદર, અને આ રીતે આજુબાજુ નિશાન પણ બનાવેલા છે. બરાબર, તો આ આકૃતિ એના જેવી દેખાય છે. તો પહેલા આને ટીક કરીએ. ચલો, આ એના જેવી છે. યસ, આ આકૃતિમાં જો જે વચ્ચે લાઈન દોરી છે ઊભી ને આડી નથી, ક્રોસમાં છે આ લાઈન. બરાબર, તો આ આકૃતિ તો આવશે જ નહીં, કેન્સલ કરો. બરાબર, આના અંદર પણ જો ત્રીજા નંબરની આકૃતિમાં પણ એવું છે. જો વચ્ચે જે લીટી દોરેલી છે એના પ્રકારે નથી. આના અંદર તો એકથી વધારે વચ્ચે 2 લીટી છે ને એના પછી ક્રોસમાં પણ લીટી દોરેલી છે, તો આ આવશે નહીં. તો 3 રિજેક્ટ થઈ જાય. પહેલી આકૃતિ સેમ ટુ સેમ છે, તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ માની લો, અને A, પછી આ B, C અને D. તો આપણો ઓપ્શન એ સાચો છે. ચલો નેક્સ્ટ આકૃતિ જુઓ. આના અંદર ચેક કરો. ચલો, શું જવાબ છે સાચો તમારો? પહેલા તમે ટીક કરી દો, પછી હું સોલ્વ કરાવું છું.
આવી ગયો છે જવાબ બધાનો? શું છે? એક રાઉન્ડ જેવું કરેલું છે, અહીંયા જોઈ લો. એના આજુબાજુ 3 આ રીતે ક્રોસ કરેલા છે અને એક વચ્ચે ક્રોસ છે. આ બાજુ એક નિશાન દોરેલું છે. એ પ્રકારની આકૃતિ કઈ બને છે એ જોઈએ. જો પહેલા નંબરની આકૃતિ દેખાય છે સેમ ટુ સેમ એના જેવી જ દેખાય છે, તો આના ઉપર ટીક કરી દઈએ. પણ પ્રશ્નપત્રમાં જવાબ લખ્યા પહેલા આપણે બીજી 3 આકૃતિ પણ એકવાર ચેક કરી લેવાની, બરાબર? એક એના જેવી જ દેખાય છે એનો મતલબ એવું નહીં કે એને જ જોવાની, બીજી નહીં જોવાની. બીજી કેમ ના આવે એ તમારે ચેક કરવાનું છે. જો બીજીમાં આ જે બાજુ પર બહાર કાઢેલું છે, નિશાન દોરેલું છે ટી જેવું, એ ક્યાં છે? આ બાજુ છે, ડાબી બાજુ છે. પણ પેલાના અંદર શું છે? જમણી બાજુ છે. તો આ તો આવશે જ નહીં. આના અંદર જો એ નિશાન બંને બાજુ છે, ડાબી ને જમણી બાજુ, તો આ પણ ના આવે. આપણે તો અહીંયા જો ક્યાં છે? આ બાજુ જ છે, બરાબર? એની જગ્યાએ આ નિશાન નીચેની બાજુ છે, તો આ પણ નહીં આવે. તો 3 3 નહીં આવે. અને જે આપણી પહેલા નંબરની આકૃતિ છે એના જેવી જ છે. તો અહીંયા ઓપ્શન એ તમારો સાચો છે. ચલો હવે નેક્સ્ટ ચેક કરીએ. જો 2 ત્રિકોણ છે, એક ત્રિકોણ ઉપરની બાજુ આપેલું છે અને એક ત્રિકોણ નીચેની બાજુમાં. ચલો તમે સોલ્વ કરી દો પહેલા, પછી એનો જવાબ લખાવું છું. ફટાફટ સોલ્વ કરી દો. અડધી મિનિટના અંદર જવાબ આવી જવો જોઈએ. તમને એક્ઝેક્ટ 30 સેકન્ડ આપીશ દરેક દાખલો સોલ્વ કરવા માટે. 30 સેકન્ડ પછી આપણે હું સમજાવી દઈશ, બરાબર? ચલો 30 સેકન્ડ થઈ ગયા છે. હવે જો પહેલી આકૃતિ તો 2 ત્રિકોણ છે પણ વિરુદ્ધ દિશામાં છે, તો આ તો આવશે જ નહીં. બીજી આકૃતિ એના જેવી લાગે છે, તો યસ ટીક કરો. આના ઉપર આ આકૃતિ આવી શકે છે. પણ આપણે બીજી બે જોઈ લઈએ કેમ એ નહીં આવે. અહીંયા 2 ત્રિકોણ છે પણ એક ઉપર એક છે, એકબીજાને ક્રોસ નથી કરતા. એક ત્રિકોણ પૂરું થાય છે પછી બીજું ત્રિકોણ ચાલુ થાય છે. અહીંયા તો જો એકબીજાને ટચ કરે છે, તો આ પણ નહીં આવે. અને આના અંદર તો જો એક ઉપરની સાઈડ છે ને એક નીચેની સાઈડ, તો આ પણ નહીં આવે. તો 3 કેન્સલ થયા અને સાચું કયું પડ્યું તમારું? 2 નંબરનું, એટલે કે ઓપ્શન બી તમારો સાચો છે, બરાબર? તો આના અંદર ઓપ્શન બી આવી ગયો જવાબ તમારો. ચલો હવે નેક્સ્ટ જોઈએ. 30 સેકન્ડ આપું છું તમને. ફટાફટ સોલ્વ કરી દો. આના અંદર શું જવાબ આવશે? ચલો 30 સેકન્ડ થઈ ગઈ છે. સોલ્વ કરીએ. આના અંદર જુઓ આ રીતે ક્રોસ આપેલો છે, એવું તો દરેકે દરેક આકૃતિના અંદર દેખાય છે. પણ અહીંયા જોવાનું શું છે એ ચેક કરો તમે. અહીંયા જોવાનું તમારે એ છે કે જો અહીંયા જે ચોરસ દોરેલું છે, ચોરસ આ તરફ છે, આના અંદરનું ચોરસ આ તરફ દેખાય છે, આના અંદરનું ચોરસ આ બાજુ છે, પણ આનું ચોરસ ઊંધી દિશામાં છે. એનો મતલબ જે આ 3 ચોરસ છે એ બધા ઘડિયાળની દિશામાં ફરતા હોય, ઘડિયાળની ઊંધી દિશામાં ફરતા હોય એવું દેખાય છે, બરાબર? અને ચોથું ચોરસ છે ઘડિયાળ તરફ જતું હોય, ઘડિયાળનો કાંટો ફરે ને એ દિશામાં જતું હોય એવું દેખાય છે. કયા ચોરસની વાત કરું છું? તો એવું કયા આકૃતિમાં થાય છે એ જોઈએ. અહીંયા જો આ ઘડિયાળની ઊંધી દિશામાં છે પણ આ એની સામેની દિશામાં છે, આ વાળું. તો આ આકૃતિ તો આવશે જ નહીં. બીજું જો આના અંદર શું થાય છે? આ 3 ઘડિયાળ તરફ જતા હોય એ રીતે દેખાય છે અને ચોથું એની વિરુદ્ધ દિશામાં. તો આ આકૃતિ એના જેવી બને છે, બરાબર? હવે ત્રીજી જોઈએ. ત્રીજી કેમ ના આવે? અહીંયા ઘડિયાળ તરફ ઊંધી દિશા તરફ જાય છે પણ આ જુઓ એની સામેની બાજુ આવી ગયું પાછું. આ બાજુ જાય છે, આ તરફ જતું હોય એવું દેખાય છે. આ આકૃતિ નહીં આવશે. આના અંદર જો આ બંને આ તરફ જાય છે, આ પણ આ બાજુ જાય છે, પણ ત્રીજા નંબરનું છે કેવું? ઊંધું છે. આ આકૃતિ પણ આવશે નહીં. તો કઈ આકૃતિ સાચી? તમારી આકૃતિ નંબર 2 એટલે કે બી. ઓપ્શન બી તમારો અહીંયા સાચો છે, બરાબર? ચલો આ સોલ્વ થઈ ગયો. હવે નેક્સ્ટ પ્રશ્ન જુઓ. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરો તમે. 30 સેકન્ડ આપું છું તમને. ચેક કરો ફટાફટ.